હું જે જાદવ, DLSA સેક્રેટરી નડિયાદ. આજરોજ નાલસા દ્વારા નિર્ધારિત વાર્ષિક લોક અદાલતના કાર્યક્રમ અનુસાર મહેરબાન ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટની સૂચના અને માર્ગદર્શન અનુસાર આજરોજ માનનીય ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી પરવીન કુમાર સાહેબના નેતૃત્વ હેઠળ જિલ્લા ન્યાયાલય નડિયાદ તથા તાલુકા મથકે આવેલ તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતોમાં મોટર વાહન વળતરના કેસોમાં પૈકીના 4 કેસોમાં 1 કરોડ ને 37 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો સમાધાન થઈ અને અરજદારને ચૂકવવામાં આવેલ છે. જે પૈકી 1 કેસમાં 50 લાખનું વળતર અરજદારને ચૂકવવામાં આવેલું છે. આ સિવાય ઉજાસ એક આશા કી કિરણ અંતર્ગત આજરોજ 5 દંપતીઓના લગ્ન જીવનનો સમજાવટ અને સમાધાનની રાહે તેઓનું લગ્ન જીવન એક સાથે ભોગવે તે માટે સફળ પ્રયત્નો કરી અને તે દંપતીઓને એમના પરિવાર સાથે સુખી લગ્ન જીવન ભોગવવા માટે સમાધાન કરવામાં આવેલ છે.